ઓકે સ્ટુડન્ટ્સ, આપણે આજે આગળ વધીશું. તમે આપણા આગળના વિડીયોમાં જેમ જોયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે કિચન શોની વાત કરી હતી, એની આગળ આપણે ઇન્ટરવ્યૂની વાત કરી હતી. હવે આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના બીજા ઉપયોગની પણ આપણે આજે ચર્ચા કરીશું. બરોબર છે? તો આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનો એક નવો ઉપયોગ છે. નવો ઉપયોગ છે જો તમે અહીંયા આગળ બોર્ડ પર જોઈ શકો. શું લખ્યું છે? હિયર અને ધેર થી શરૂ થતા ઉદ્ગાર વાક્યોમાં જે ક્ષણે વાત થઈ રહી છે તે જ ક્ષણે ક્રિયા બની રહી છે તે સૂચવવા માટે. એટલે કે શું? આ હિયર અને ધેર વડે સ્ટાર્ટ થતું સ્પેશિયલ વાક્ય છે ને આ એક વાક્યનો નવો પ્રકાર આવ્યો, ઉદ્ગાર વાક્ય. આપણે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને વિધાન વાક્યમાં પણ બે જોયા હતા, હકાર નકાર. બરોબર છે? પછી પ્રશ્નાર્થ વાક્ય જો એમાંય હતું સહાયક ક્રિયાપદ વડે શરૂ થતા પ્રશ્ન અને WH ક્વેશ્ચન વડે શરૂ થતા પ્રશ્ન. હવે એમાં પાછું આગળ આપણે જોઈએ તો હવે આયા ઉદ્ગાર વાક્ય. અને ઉદ્ગાર વાક્ય પણ યાદ રાખજો, આમાં પર્ટિક્યુલર કોની વાત છે? હિયર અને ધેર થી શરૂ થતા ઉદ્ગાર વાક્યની વાત છે. તો હિયર અને ધેર થી શરૂ થતા ઉદ્ગાર વાક્ય હોય ને એની પાછી શરત એવી છે કે જ્યારે બોલવામાં આવે તે જ સમયે આ ક્રિયા ચાલે છે. એટલે આમ જોવા જઈએ તો તમને કદાચ એવું લાગે કે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળની વાત થઈ. કેમ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એવું હોય કે બોલતી વખતે જ્યારે સાંભળીએ કે ક્રિયા ચાલતી હોય તો અત્યારે આમાં ક્રિયા ચાલે છે, પણ આમાં હિયર અને ધેર નો સ્પેશિયલ ઉપયોગ છે. તો હિયર કમ્સ અને ધેર ગોઝ આ બે શબ્દો છે. આ એક ફ્રેઝ તરીકે પણ વપરાય છે. ખાસ યાદ રાખજો, અહીંયા એક્ઝામ્પલ મેં લખેલા છે. હિયર કમ્સ ધ ડોક્ટર એટલે લો આવ્યા ડોક્ટર. એટલે માની લો કે તમે જ્યારે બોલી રહ્યા છો ત્યારે જ ડોક્ટર આવી રહ્યા છે. હિયર કમ્સ ધ ડોક્ટર, હિયર કમ્સ ધ મધર એટલે મમ્મી આવી. એટલે આપણે આવી રીતે બોલવું હોય તો એવી રીતે ત્યારે હિયર કમ્સ નો ઉપયોગ થાય છે. એવી રીતે ધેર ગોઝ, ધેર ની જોડે ગો નો ઉપયોગ થાય. કેમ એવું? તો કે ભાઈ હિયર અહીં માટે છે જે સ્પીકર છે એટલે કે જે બોલનાર વ્યક્તિ છે એ એના એંગલથી બોલે છે એટલે એ હિયર નો ઉપયોગ કરશે. આ આવ્યા. અને જવાની વાત હશે તો ત્યાં આગળ હિયર ની જગ્યાએ ધેર નો ઉપયોગ થાય. એટલે ધેર ગોઝ આ એક ફ્રેઝ છે. આ પર્ટિક્યુલર બે ક્રિયાપદ એની અંદર હિયર ને ધેર માં વપરાય. એ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં જોઈએ. ધેર ગોઝ ધ બસ એટલે એ ચાલી બસ. એનો અર્થ શું કે બસ તમે બોલો છો ત્યારે બસ નીકળી, હવે તમને મળી શકે એમ નથી. એનો અર્થ શું થાય કે જ્યારે તમે ધેર ગોઝ કાં તો ધેર ગો નો ઉપયોગ કરો છો. અહીંયા પાછળ જો આ બસ છે ત્રીજો પુરુષ એકવચન એટલે ગોઝ છે, આ સમજી લેજો. અહીં ધ ડોક્ટર ત્રીજો પુરુષ એકવચન છે એટલે પાછળ એસ કે ઈએસ આપણે લગાડીએ છીએ. અને માની લો કે અહીંયા આગળ પ્લુરલમાં નામ હોત તો પછી અહીંયા આગળ આ કમ હોત અને આ ગો હોત. બરોબર છે? આ તો નોર્મલ છે સમજવામાં. તો ધેર ગો એટલે એ ચાલ્યું. હવે આ ધેર ગો નો પર્ટિક્યુલર ઉપયોગ થાય ક્યારે થાય કે એને આપણે હવે આપણને મળવાની શક્યતા નથી, બસ જતી રહી. હવે આપણે જોઈ રહ્યા છીએ ઉપડી ગઈ, હવે આપણને મળે નહીં. એટલા માટે જ્યારે એવું હોય ત્યારે આપણે બોલીશું ધેર ગોઝ ધ બસ, ધેર ગોઝ ધ ટ્રેન. બરોબર છે? તો આવી રીતે બને. પછી હિયર કમ્સ ધ ડોક્ટર એટલે લો આ ડોક્ટર આયા. હિયર કમ્સ ધ શોપકીપર કે ચલો ભાઈ આ દુકાનદાર આયા. હિયર કમ્સ ધ પોસ્ટમેન લો પોસ્ટમેન આયા. તો આ પ્રકારના જે વાક્યો હોય ત્યારે હિયર અને ધેરની જોડે ક્રિયાપદ તરીકે કમ અને ગો એક ફ્રેઝ તરીકે વપરાય છે. અને હંમેશા કયું વાક્ય હોય છે? ઉદ્ગાર વાક્ય હોય છે. આ એક એનો વિશિષ્ટ ઉપયોગ હોય છે. પણ આ તમારે જે સ્કૂલ લેવલનું ભણવાનું હોય છે એમાં આ પ્રકારના ઉપયોગ આવતા નથી. આપણે એક જનરલ ઇંગ્લિશ તરીકે આ ટોપિક હું શીખવાડી રહ્યો છું, તમને સમજાવી રહ્યો છું. જનરલ ઇંગ્લિશ એટલે શું કે એની અંદર એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લીધું એટલે એની અંદર આવતા વન બાય વન તમને બધા જ ટોપિક અહીંયા સમજાવવામાં આવશે. બરોબર છે? તમને જેની જરૂર હોય તમારે શીખવાનું. પણ જ્યારે સ્પોકન ઇંગ્લિશ આપણે જનરલ ઓલ ઓવર વાત કરતા હોય તો આ બધાનું નોલેજ તમને હોવું જરૂરી છે. પર્ટિક્યુલર જે સ્ટુડન્ટ્સ લોકો છે, જે સ્ટુડન્ટ્સ માની લો કે કોઈ 7th માં પણ ગ્રામરમાં ટેન્સ આવે છે, 8, 9, 10, 11, 12 અને જે સ્ટુડન્ટ્સ બેઠા છે અને એમને ખાલી સ્કૂલ લેવલનું ઇંગ્લિશ તો એમાં આ પ્રકારનો ઉપયોગ આવવાના નથી. એમાં તો તમે આપણે શરૂઆતમાં જે 2-3 વિડીયોમાં જોયા એ જ આવવાનું છે. પણ જ્યારે તમારે જો ખરેખર ઇંગ્લિશ જાણવું હોય, ખરેખર તમારે બોલવું છે, સમજવું છે તો એવા સમયે તમારે આ બધું નોલેજ તમને હોવું જરૂરી છે. તો આ હિયર અને ધેર નું યાદ રાખજો. હિયર જોડે કમ્સ, ધેર જોડે ગોઝ આવશે. બરોબર છે? પછી એનો બીજો અહીંયા આગળ આપણે ઉપયોગ લખ્યો છે કે જ્યારે મુખ્ય વાક્યમાં ભવિષ્યકાળની વાત હોય ત્યારે શરત દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ થાય. શું લખ્યું છે? જ્યારે મુખ્ય વાક્યમાં એટલે હવે જો ગ્રામરની ભાષામાં આ ટોપિકને આપણે કહીએ તો આમાં બે વસ્તુ શીખવાની, 3 વાત શીખવાની આવશે આમ તો. એક પહેલા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે જે ચાલી રહ્યું છે. બીજું સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. અને ત્રીજું કે આને ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ વાક્ય રચના કહેવાય. એટલે શું કહેવાય? જટિલ વાક્ય રચના છે આ ટૂંકમાં. તો કે એમાં બે વાક્યો, બે કરતા અધિક વાક્યો હશે.
આ અત્યાર સુધીના આપણે જોઈએ તો એક વાક્ય હતા. હવે શું છે કે બે વાક્યો આવ્યા. જો બે વાક્ય આયા એમાં જો બીજું જે વાક્ય છે ને ભવિષ્યકાળ છે અને if વડે શરત દર્શાવવામાં આવી છે. if નો અર્થ તમને ખબર જ હશે. if નો અર્થ થાય જો તો. એટલે if you walk slowly, જો તમે ધીમેથી ચાલશો, you will miss the train, તો તમે ટ્રેન ચૂકી જશો. એટલે અહીંયા શરત શું છે કે જો તમે ધીમેથી ચાલ્યા તો તમે જે ટ્રેન કે બસ છે ચૂકી જશો. તો ચૂકી જવાની ક્રિયા ફ્યુચરમાં થવાની છે અને એની શરત શું છે કે walk slowly. તો અહીંયા આગળ you will miss એ ભવિષ્યની વાત છે એટલે ત્યાં આગળ સાદો ભવિષ્યકાળ લાગ્યો. એટલે આ તમને ફિલ ઇન ધ બ્લેન્કમાં પણ જ્યારે સ્કૂલ લેવલ હોય ત્યારે આ સમજવાનું છે. તો અહીંયા આગળ ભવિષ્યકાળ આવે, સાદો ભવિષ્યકાળ, ને અહીંયા આગળ સાદો વર્તમાનકાળ આવે. આટલું યાદ રાખવાનું. if વાળું વાક્ય એમાં એક સાદો વર્તમાનકાળ હોય અને બીજો સાદો ભવિષ્યકાળ હોય. સિમ્પલ ફ્યુચર ને સિમ્પલ પ્રેઝન્ટ. આ if માં પાછો સિમ્પલ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ પણ આવે અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ પણ આવે. એ આપણે નેક્સ્ટ જેમ જેમ આગળ વધતા જઈશું એમ આગળ વિગતવાર જોઈશું. પણ અત્યારે જ્યારે પર્ટિક્યુલર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાત ચાલી રહી છે તો તમારે ખાસ યાદ રાખવાનું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની જોડે સિમ્પલ ફ્યુચર ટેન્સ આવશે. અહીં બીજું સેન્ટેન્સ છે if it rains, કે જો વરસાદ પડશે, we shall not go to picnic, તો આપણે પિકનિક જઈએ નહીં. કે વરસાદ પડે તો જવાશે નહીં. એનો અર્થ કે વરસાદ શરત છે. જો વરસાદ આવી ગયો તો આપણે જઈ શકીએ નહીં. તો we shall not go આ ભવિષ્યકાળ થઈ ગયો. પછી અહીં તમે જુઓ if water freezes, એટલે કે પાણીને થીજાવવામાં આવે, it becomes ice, તો તે બરફ બની જાય. હવે આમાં એક બીજી પણ વાત તમે ધ્યાન રાખજો કે પાણી, આ ગણિતનો આપણે વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે ભાઈ પાણીને ઠંડુ કરવામાં આવે તો એ બરફ બની જાય. તો એ પણ સનાતન આપણે શું કહેવાય કે વિજ્ઞાનનો સિદ્ધાંત છે એટલા માટે એ પણ સાદા વર્તમાન કાળમાં આવે. હવે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા આ વાક્ય પણ સાદો વર્તમાન કાળ છે અને આ વાક્ય પણ સાદો વર્તમાન કાળ છે. પણ આ સાદા વર્તમાન કાળમાં આ જે બીજું વાક્ય છે it becomes ice, ફ્યુચરની ક્રિયા તરીકે તમે જો આમાં will લગાડી દો તો પણ સાચું જ છે. એટલે if water freezes it will become, પછી s નીકળી જાય, it will become ice, તો તે બરફ બની જાય. એટલે જો પાણીને થીજાવવામાં આવે તો તે બરફ બને છે. આ જો becomes રાખ્યું તો સાદો વર્તમાન કાળ, પણ વચ્ચે હું will લગાડી દઉં આની જેમ. આ જે બે વાક્યો છે એમાં ફ્યુચર દર્શાવવા માટે it will become, s નીકળી જાય, it will become ice, તો એ ભવિષ્યકાળ પણ બનાવી શકો તમે અને એને સાદા વર્તમાન કાળમાં પણ રાખી શકો. પણ આ વાક્ય સાદા વર્તમાન કાળમાં ક્યારે રહેશે યાદ રાખજો. બીજું ભવિષ્યનું વાક્ય કે એ ગણિત વિજ્ઞાનનો સિદ્ધાંત હોય કે સનાતન સત્ય હોય ત્યારે તો તમે એને બીજા વાક્યને પણ સાદા વર્તમાન કાળમાં એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં રાખી શકો. નહીં તો તમારે બીજું વાક્ય છે આના પ્રમાણે ભવિષ્યકાળમાં બનાવવું પડે. હવે જુઓ, આ if છે ને શરત દર્શાવતું વાક્ય છે, શરત દર્શાવતું સંયોજન. આપણે સ્પેશિયલ એના માટેનો એક લેક્ચર રાખીશું જેમાં આપણે બધા જુદા જુદા કન્જક્શનની ચર્ચા કરીશું, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ, સિમ્પલ સેન્ટેન્સ એના બધાની. પણ એ જ્યારે કરીશું ચર્ચા ત્યારે જ કરીશું. પણ અત્યારે એક સિમ્પલ આમાં જોઈ લો કે આમાં if છે, આ જ સેન્ટેન્સને મારે અધરવાઇઝ વડે પણ બને. અધરવાઇઝ વડે બનાવો તો if ને you નીકળી જાય. હું આવી રીતે બનાવું walk, તો મારે આ સ્લોલી જગ્યાએ ફાસ્ટ કરવું પડે કે walk fast એટલે ઝડપથી ચાલો, otherwise you will miss the train. walk fast એટલે ઝડપથી ચાલો, otherwise નો અર્થ થાય નહીં તો નહીં તો તમે ટ્રેન ચૂકી જશો. otherwise you will miss the train એટલે ઝડપથી ચાલો. તો યાદ રાખજો if છે, if ની જગ્યાએ તમે unless મૂકો તો વાક્યમાં હકાર નકાર, એ તો પણ સ્પેશિયલ જ્યારે આપણે કન્જક્શન નો ટોપિક લઈશું ત્યારે જ આપણે જોઈશું. અને if ની જગ્યાએ તમે otherwise પણ લગાડી શકો છો, આવી રીતે તમે વાક્ય બનાવી શકો છો. તો આ પણ ખાસ ધ્યાનમાં રાખજો. તો આજે આપણે જોયા here comes, there goes અને if અને unless છે, otherwise છે. તો એમાં એક વાક્ય સાદો વર્તમાન કાળ તો બીજું વાક્ય સાદો ભવિષ્યકાળ. ને એમાં બીજું વાક્યમાં પાછો આ નિયમ પણ યાદ રાખજો, એ ભૂલી ના જતા. જો ક્રિયા સનાતન સત્ય કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંત આધારિત હોય તો બીજી ક્રિયા તમે ભવિષ્યકાળ કરો તો પણ રાઈટ અને સાદા વર્તમાન કાળમાં કરો તો પણ રાઈટ છે. તો હવે આ ખાસ એ વસ્તુ યાદ રાખજો. અને હવે આની તમારે પ્રેક્ટિસ કરવાની. કેવી રીતે? જો તમે વાક્ય બનાવો if you practice, જો તમે પ્રેક્ટિસ કરશો તો you command over English language, તો તમારો ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર કમાન્ડ આવી જશે. એટલે કહેવાનો અર્થ શું છે કે આ શરત દર્શક વાક્યો છે if વડે શરૂ થતા. તો આવી રીતે તમે બીજા વાક્યો બનાવવાની શરૂઆત કરો ઘરે કે if you work hard you will get 95%. જો તમે મહેનત કરશો, સખત મહેનત કરશો તો 95% લાવશો. તો if you work hard, જો તમે સખત મહેનત કરશો you will get 95%. તો આવી રીતે તમે વાક્ય બનાવો. બીજું બનાવો તો તમે ચલો બીજું આપણે બનાવીએ કે ભાઈ ઝડપથી ચાલો તો બસ મળશે. તો if you walk fast you will get the bus.
આ નેગેટિવ સેન્ટેન્સ છે. જો if you walk slowly you will miss the, આમાં મિસ છે જગ્યાએ માનો કે you will get લખી દઉં તો અહીંયા આગળ walk slowly ની જગ્યાએ fast. if you walk fast you will get the train. તમે જો તમે ઝડપથી ચાલશો તો તમને ટ્રેન મળી જશે. તો આવી રીતે હકાર નકાર વાક્યોનો ઉપયોગ કરો, જુદા જુદા ક્રિયા બદલો અને આવી રીતે વાક્યો બનાવો. આની પણ પ્રેક્ટિસ કરજો. આ તો ખાલી જાણવા માટે છે. આ જે પહેલો છે હિયર ધેર વાળું એ તો એક ફ્રેઝ છે એટલે આટલું તો તમને બહુ ખાલી યાદ જ રાખવાનું છે. અને આ પ્રકારના વાક્યો છે એની તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે. બરોબર છે. તો આપણે હવે એના પછીનો જે નેક્સ્ટ વિડિયો છે એની અંદર આગળ આપણે નવા ટોપિક સાથે આગળ મળીશું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો આગળ શું નવો ઉપયોગ છે અને તમને જાણીને આનંદ આવશે, મજા આવશે કે હવે આપણે જે નેક્સ્ટ વિડિયો જોઈશું એમાં કોમેન્ટ્રી આવવાની છે. તમને કોઈ કડકડાટ કોમેન્ટ્રી બોલતું હોય, મેચ ચાલતી હોય ક્રિકેટની અને કોઈ લાઈવ કોમેન્ટ્રી ચાલી રહી ઇંગ્લિશની, તો આપણને કેવું થાય કે વાહ શું ઇંગ્લિશ બોલી રહ્યા, જબરજસ્ત આપણને આવું આવડતું હોય તો આપણે હવે એ લાઈવ કોમેન્ટ્રી જે છે કેવી રીતે બોલાય, લાઈવ કોમેન્ટ્રીમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કેવી રીતે થાય છે, કેવી રીતે બનશે, કેવી રીતે તમે બોલતા થશો એ પણ આપણે જોઈશું. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છે. ઓકે, તો બેસ્ટ ઓફ લક. ઘરે આવી મહેનત કરતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો.